શારદુ બેન તો માથે મેં કેટલા દી હોય પકાવવાની સાહને આવી રહે તા સુધી સાહને આમ કઢીને આમ કેમ મધ હોય ને આમ થાય એથી દે પછી આમાં શું હોય થઈ જતું કરો મધ જેવો થઈ જાય અસલ મધ જ લાગે આ કેરી હે ને કડકસ બોલે એવી આ છે ને પોસો છે એમ કે મારતા હાથે ઓલા બગડશે મારને બગાડ તને તો કોરું ભાવે ને તો કેમ લીધો આ કોરું છે એને આદર તમારે ગવારનું બનાવે ઈ ખાવ પણ મેં આ સાખી લઈ તો હલો યુટ્યુબ ફેમિલી ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોગલ બાપા સીતારામને હર હર મહાદેવ તો આપણે તો ભાઈ અત્યારે ઊભા થઈ ગયા છીએ મસ્ત મસ્ત વાર થઈ જશે આજનું વાતાવરણ કંઈક મસ્ત છે થોડાક વાદળ અમે જો મોર બેઠો આજનું વાતાવરણ થોડું કંઈક અલગ છે વાદળ ને મસ્ત ચાલો પેલા આપણે જઈ મમ્મી પાસે ચા પાણી પી લઈ બનાવે રોટલી કેમ બા રોટલી બનાવું કેમ પાંચ વહેલા ઉપર થઈ ગયો આજ વહેલો ઊભો થઈ ગયો હો ભાઈ એમ આ મારે મોડું થઈ ગયું આજ 5:30 વાગી ગયા તો 5:30 થઈ ગયા આજ મોડું ઊભા લીમડી ચડાવી બેન ચાલો પેલા સારા બની ગયો મસ્ત મસ્ત મારી ટાઈપનું વાળન તો એટલી થોડી ઉડે તો ભાઈ આપણે ચા પાણી પી લીધા ને આપણને કેવું શૂટ કરતા આવડે કોમેન્ટ કહે આપણે કેમેરામેનમાં હાલી કે ન હાલી જરા કોમેન્ટમાં કહી દેજો ને ભાઈ મને એવું છે મોરબો કારણ કે ભાઈ કેરીની સિઝન આવવાની છે એટલે ઓલા આથણા બનાવી કંઈ મજા ન આવે મોરબો મજા આવે ને ભાઈ ઘણા ખરા કોમેન્ટ હતી ભાઈ જેક્સ ભાઈ પ્રાઈંગ કરો જેક્સ ભાઈ પ્રાઈંગ કરો તો ભાઈ આપણે કોશિશ કરશું ને તમારી કોમેન્ટનો એક જરૂરથી જરૂર રિપ્લાય આપશું કારણ કે તમારે બધાની કોમેન્ટ અમે જોતા જ હોય ટ્રાય કરીશું આપણે જેક કારણ કે ભાઈ એને ઘણું કામ હોય ત્યાં કંઈ લેવરાય હોય નહીં હાલો અમારી રીટા બના આપણું ટિફિન ભરે ક્યાં પણ શું કે વહેલા બસ એટલું તો એટલાય થાય એટલા રોટલાય ન થાય અત્યાર મેં તડકો લાગે મને તો કાંઈ કેમ વરસાદ આવી તો સારું ખબર વાવણી થઈ જાય તો સારું કહે 1.5 મહિનાની વાર છે વરસાદ થઈ જાય તો સારું એમ વરસાદ આવી જાય મોરબો માથે મેકો ને એમ કે શારદુ બેન તો માથે મેં કેટલા દી હોય પકાવવાની સાહને આવી રહે તા સુધી સાહને આમ કઢીને આમ કેમ મધ હોય ને આમ થાય એથી દે પછી ત્યાં સુધી પાકવા દેવાનું એમ કે એક કોઈ થટ પાકી રહે નકર તો વાર લાગે વાદળા હોય તો આ પાછા હે હવે આપણું ટિફિન કરી નાખ્યું રેડી ચા ને પી તો હાલો ભાઈ થોડાક ભાગી વહેલા કારખાને તો ફેમિલી આપણે જાવ ભાઈ ગલુડીએ કોડ તળ નાખ્યો કે આપણે ફાઈન લીધો મગાઈ લીધો કારણ કે આનો કોડ છે કે એ ખાલી 600 રૂપિયાના હોય ડુપ્લિકેટ હતા એમાં કંઈ ચાર્જિંગ બહુ કાંઈ ફાસ્ટ ચડે નહીં દરેક બેટરીનો દરેક પ્રોબ્લેમ રહે એટલે એ હારું મૂકી થાય પણ ઓરિજિનલ મગાવી લીધી હારું
ઓલો કોડો એમાં ચાર્જિંગ સ્લો ચડ્યા ને બહુ ટકે નહીં. તો હાલો ડાયરેક્ટ ભાગીએ આપણે કારખાને. આપણે તમે કારખાને પહોંચ્યા છીએ ને ઓફિસનું કામ ચાલે છે. કેટલી તેવડું હાલો આપણે કામ કરવા મળીએ. ફેમિલી આપણે જવાય બપોર કરી લીધા અને આ જવાય આપણે બને છે અમારી નવી ઓફિસ. આ અમારા કારખાનું નામ છે શ્રી ગણેશ ડાયમંડ. આ ઓલી સાઈડ છે અલગ, આખી ઓફિસ જ અલગ છે. અને બે સાઈડ દરવાજા, એક આ સાઈડ એક આ સાઈડ. હાલો આપણે કામ કરવા મળીએ. તો ફેમિલી આપણે તો ભાઈ કારખાનાથી વ્યાવા છે ઘરે. પાકી ગયો વાર લાગશે 4-5 દિવસ. એટલે બધા દીધા આમ. તો આમાં શું થઈ જતું કરો મધ જેવો થઈ ગયો. અસલ મધ જ લાગે. આ કેરી હે ને કડકસ બોલે એવી આ છે ને પોસો છે એમ કે મારતા હાથે ઓલા બગડશે. માર ને બગાડ ભાવે તને. મસ્ત હે. ગળું ગળું એટલે મજા આવે. આ તો જોવા પૂરતી બનાવ્યો સારો બને કે પાછો બનાવશે બહુ સારો લાગશે. તો આપણે ભાઈ જમવા બેસી ગયા છે ને જમવામાં ઓળો ને છાશ. આપણે દૂધ બંધ થઈ ગયું કારણ કે હમણાં લગ્ન છે એટલે એવડા ઘી ને એવું બનાવો ને બંધ થયો. સાય આપણે ભાવે નહીં પણ આ તો ખાઈ લે. ભાઈ ઓળો હે. તને તો કોરું ભાવે ને તો કેમ લીધો? કોરું છે એની આદર તમારે ગવારનું બનાવે. ઈ ખાવું પણ મેં કીધું આ સાથી લઈ સારો સાવ કમ તો એટલો લીધો ખાલી. અડધો ખાવી ગયો. ટમેટા નાખ્યા ઘરમાં છાશ હોય તો મજા આવે. ને આપણા પાપડ જો હમણાં વીણા હતા ને તળવાનું હોય પણ હે તળવા કાઢે મોડું થઈ રહે. સાચી વાત છે. 10 વાગી રહે તળવા રહી. તેલ વાળું ખાવું એને કરતા સારું. મજા આવે આવી હતી હેક કરે મજા આવે. આગળ ઘઉંના વણવાના હે મસ્તીના લાગે. હાલો ફેમિલી આપણે હવે જમી લઈએ. તો ફેમિલી આપણે તો ભાઈ હવે જમી લીધું અને જમીને ઘડીક વાર એવા ગાળામાં એ અંદર કારણ કે ભાઈ કેટલી ગરમી ગજબ એટલે ગજબ. આ પતરા હે કે તો કેટલા તપે પતરા. ને ભાઈ ઉનાળાની સિઝન એટલે પતરા તો તપે જ તે. ને આખો અત્યારમાં કે લગભગ 10 થી 11 વાગે ત્યાં સુધી તો હા કે ઠંડાઈ ન થાય ત્યાં સુધી તો પંખો ચાલુ કરીએ તોય ગરમ હવા આવતી હોય. ને આપણે જો હવેથી આ ફોનને આપણે એક યુઝ કરવાનો હોય કારણ કે આમાં ભાઈ આપણે વ્લોગ શૂટ કરતા હોય ને કોઈકના ફોન ને એવું આવતું હોય તો પછી એવું એમને રિસીવને ન થાય ને થોડુંક ડિસ્કસ ઓલું થાય એટલે પછી આપણે એમ થયું કે આમાં સિમ કાર્ડ નવું લઈને એકાદું ચડાવી દેવું. તો બસ ફેમિલી આ વિડીયોને આપણે અહીં જ પૂરો કરી દો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.